નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે આજે ગુરુકુળની અંદર જય સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ રાજકોટમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું છું અશોકભાઈ અંટાલા, યોર ફિઝિક્સ ટીચર. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં વિદ્યુત પ્રવાહનું ચેપ્ટર નંબર 3 છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે જે આજે અભ્યાસ કરવાનો છે એ એકદમ પાયાની વસ્તુ છે, કારણ કે પ્રવાહ વિદ્યુત વિશે તમારે જાણકારી જોતી હોય તો એનું ફંડામેન્ટલ જે ભૌતિક રાશિઓ છે બધી પાયાની, એ ભૌતિક રાશિઓ વિશે તમારે જાણવું જોઈએ. કારણ કે તમારે એ શબ્દો વારંવાર તમારે મગજ ઉપર અથડાશે. એટલે પહેલાં જે આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ એની અંદર એક ભૌતિક રાશિ છે વિદ્યુત ભાર. કારણ કે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત, એ ચેપ્ટરનું નામ છે, એનો પાર્ટ 1 છે આમાં ફિઝિક્સની અંદર. અને એમાં આપણે જે પહેલાં વિદ્યુતભાર નામની ભૌતિક રાશિનો અભ્યાસ કરીશું, તે પછી આવશે વિદ્યુત પ્રવાહ આવશે, તે પછી આવશે વિદ્યુત ચાલક બળ આવશે, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ. પછી આવશે એની અંદર વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ, પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પછી બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ, પછી આવશે બેટરીનો આંતરિક અવરોધ R સ્મોલ આર વડે જે આપણે દર્શાવીએ છીએ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેને કહીએ છીએ. અને પછી આવશે એનું વિદ્યુત ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ. અને પછી આવશે બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન. આટલી વસ્તુ છે, એ ટોપિક મેઇન છે એના, અને એ આજે આપણે ચર્ચા કરશું. એની બહુ થોડીક વિસ્તૃત કરશું ચર્ચા, એટલા માટે કે આગળ તમે ગમે ત્યારે ઇલેક્ટ્રિસિટીને લગતું કોઈ પણ ચેપ્ટર ભણતા હશો તો એની અંદર આ પાયાની વસ્તુ બનશે તમારા માટે. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એની મેં તમને પહેલાં રૂપરેખા આપી દીધી. એટલે પહેલો ટોપિક આપણો જે છે અહીંયા વિદ્યુતભાર. વિદ્યુતભાર છે અહીંયા કુદરતની અંદર આપણે ખાસ કરીને બે પ્રકારના વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે, અને એક છે ધન અને બીજો છે ઋણ વિદ્યુતભાર. આ બે વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે. તો આપણે અહીંયા જે ખાસ કરીને જે અભ્યાસ કરવાનો છે એની અંદર વિદ્યુતભારની ચર્ચા કરવાની છે. તો વિદ્યુતભારની શોધ સૌપ્રથમ છે એ મિલિકાન નામના વૈજ્ઞાનિકે કરેલી. મિલિકાનનો ઓઇલ ડ્રોપ્સ એક્સપેરિમેન્ટ આવતો હતો, જેને તેલના ટીપાનો પ્રયોગ કહેતા હતા આપણે. બહુ જૂના કોર્સમાં આ પ્રયોગ આવતો હતો, અને એમાં એને ખાસ કરીને ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય શોધ્યું હતું. આમ તો ખરેખર ઇલેક્ટ્રોનની શોધ છે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી, અને તે પછી ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય છે જે એ ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે મિલિકાન નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી. આમાં ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય પોતે નક્કી કર્યું હતું 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ, આટલો વીજભારનું મૂલ્ય નક્કી કર્યું હતું. એટલે વિદ્યુતભારની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એ વિદ્યુતભારનો જથ્થો ખાસ કરીને જે શોધવાનું સૂત્ર છે એ સૌપ્રથમ આપ્યું હતું મિલિકાન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું, Q = NE. આ સૂત્ર છે એ ચેપ્ટર નંબર 1માં પણ આવે છે. જે ખાસ કરીને તમે વિદ્યુતભારનું ચેપ્ટર ભણો છો, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમાં પણ આ સૂત્ર આવે છે. પણ એની શોધ મેં તમને કીધી પ્રમાણે મિલિકાન નામના વૈજ્ઞાનિકે કરેલી. જ્યાં N શું છે તો કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે, E શું છે તો કે આ ઇલેક્ટ્રોનનો વીજભાર બતાવે છે. વીજભાર બોલો કે વિદ્યુતભાર, બે બોલો. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપણે આટલું લઈએ છીએ 9.1 × 10⁻31 kg, અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ બે આપણે લગભગ આમ થોડોક ડિફરન્સ છે, આંશિક ડિફરન્સ છે, પણ છતાં આપણે ગણતરીમાં 1.6 × 10⁻27 kg જેટલું ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ લઈએ છીએ. ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ છે આ. એટલે આપણે MP અને અહીંયા ખાસ કરીને MN વડે દર્શાવીશું ટૂંકમાં એને સફિક્સમાં. એટલે પ્રોટોન ન્યુટ્રોનનું દળ સરખું રહે, ઇલેક્ટ્રોનનું દળ અહીં ઉપર લખેલું છે મેં. હવે ખાસ કરીને વિદ્યુતભાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આ બે કણ હોય એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતા હોય. હવે કણ છે એનું પોતાનું દળ હોય, દળના હિસાબે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, આપણને પોતાને ખબર છે. અને વીજભાર હોય ખાસ કરીને હિસાબે એના ઉપર કેવું તો વિદ્યુત બળ લાગે. એટલે કોઈ કણ જો વિદ્યુતભાર ધરાવતો હોય તો એની બે કણ વચ્ચે વિદ્યુતભારના હિસાબે એના ઉપર કુલંબીય બળ લાગે. અને કણ છે એ દળ ધરાવતો હોય તો એ દળને હિસાબે એના ઉપર શું લાગે તો કે વિદ્યુત બળ લાગે. આ એક એનો પોતાનો એમ કહીને ખાસ કરીને હું તમને કહું તો એની વચ્ચેનો આંતરિક ગુણધર્મ છે. આપણે આ આંતરિક ગુણધર્મને કારણે બળ લાગે છે, માટે આપણે એને વિદ્યુતભાર કહીએ છીએ ટૂંકમાં.
એટલે વિદ્યુતભાર કોને કહીએ તો આપણે ખબર જ હોવી જોઈએ કે કણ બે કણ હોય, કણ છે વીજભાર ધરાવે છે અને વીજભારના હિસાબે એ વિદ્યુત બળ ધરાવે છે અને જે એના આંતરિક ગુણધર્મના હિસાબે આ એક પ્રકારનું બળ લાગે છે એ બળને આપણે કહીએ છીએ ટૂંકમાં શું કહીએ છીએ, એ બળને વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં. એટલે કદાચ તમને પ્રશ્ન એવો થાય કે અહીંયા જે ચર્ચા કરી છીએ આપણે એ આંતરિક ગુણધર્મને કારણે બળ લાગે છે, એને આપણે કણ પરનો વીજભાર ગણીએ છીએ ટૂંકમાં. મેં તમને કીધું એ પ્રમાણે. હવે આપણે એક તમને એમાંથી પણ તમને કદાચ વિદ્યાર્થી મિત્રો એમ થાય કે આવા કોઈ MCQ કે એવું પૂછાઈ શકે તો એ સાથે સાથે આપણે જો હું તમને ટોપિક પ્રમાણે JEEનો કોઈ ટોપિક પોઈન્ટ હશે કે નીટનો પોઈન્ટ હશે તો હું સાથે સાથે હું તમને ચોક્કસ અહીંયા ચર્ચા કરતો જઈશ. જો એમાં હું તમને એક એક્ઝામ્પલ મેં અહીં આપેલું છે વિદ્યુતભાર માટે, આ પૂછાઈ ગયેલું છે કે એક એક્ઝામ્પલ એવું છે કે આ 2 ઇલેક્ટ્રોન છે. ખાસ કરીને આ 2 ઇલેક્ટ્રોન મેં બતાવ્યા છે, 2 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, જો 2 વચ્ચેનું ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર જેટલું છે. એટલે ઘણીવાર 2 ઇલેક્ટ્રોન આપ્યા હોય આપણને તો 1 સેન્ટીમીટર જેટલું અંતર હોય, 1 મિલીમીટર જેટલું અંતર રાખેલા હોય અને તમને એમ પૂછે કે ભાઈ 2 વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું, એમ એવું પૂછાય તમને. તો તમારે આ ગણતરી થોડીક લાંબી છે એટલે તમારે આંકડો પણ આનો ફિક્સ જ રહેવાનો છે. એક બદલાય અહીંયા ઘાત શું છે બદલાશે ક્યારે કે તમે આ અંતર બદલાવશો ને તો મિલીમીટર આપો કે સેન્ટીમીટરમાં આપો કે મીટરમાં આપો એ પ્રમાણે ઘાત ચેન્જ થશે ખાલી. એટલે તમે ગણતરી કરતી વખતે 2 ઇલેક્ટ્રોન છે એના દળ લઈ લેવાના. દળ તો સરખા જ છે, 9.1 × 10⁻31 kg જેટલું છે અને ડિસ્ટન્સ કેટલું છે તો કે r બરાબર 1 સેન્ટીમીટર એટલે 10⁻²મીટર જેટલું છે ટૂંકમાં. તો એ આ ગુરુત્વાકર્ષણનું સૂત્ર આપણે આવી ગયું છે F બરાબર G(m1m2)/r². એમાં કિંમત મૂકી દો તો તમને અહીંયા ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે તો કે ગુરુત્વાકર્ષણ બળ આટલું આવશે. એટલે અમે આ આટલું 5.5 × 10⁻67 ન્યૂટન આટલું બળ લાગે એના ઉપર. આ બધું વિદ્યુતભારના ટોપિકમાંથી પૂછાય. વિદ્યુતભારનો ટોપિક હોય તો એની અંદર છે એ આવા શોર્ટ ક્વેશ્ચન નીકળે, MCQ નીકળે, આવું બધું આપણે સાથે સાથે ટોપિકની સાથે સાથે ડિસ્કસ કરતા જશું અને ટીચિંગ પોઈન્ટ પ્રમાણે પણ એમાં ખાસ કરીને દાખલાઓ પણ સાથે સાથે લઈશું એમ. બીજું એક એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે. 2 ઇલેક્ટ્રોન છે, મેં આકૃતિ દોરી છે, આ 2 ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન જે બતાવ્યા છે અહીંયા, 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે આમાં પણ મેં 1 સેન્ટીમીટર જ રાખ્યું છે કે 1 સેન્ટીમીટર અંતરેલા 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું જે ઇલેક્ટ્રોન છે એની ઉપર લાગતું વિદ્યુત બળ કેટલું, આવું એક MCQ પૂછાય તમને તો એની અંદર આખી રકમ હું નથી બોલતો, તમને કહી દીધું મેં પ્રમાણે. તો અહીંયા તમારી પાસે કુલમના નિયમનો ઉપયોગ કરવો પડે. કુલમનો નિયમ છે એ પહેલા ચેપ્ટરમાં તમારે આવી ગયેલો છે. F બરાબર 1/4πε0 Q1 Q2/r². K બરાબર તમે આ કિંમત લખો છો કેટલી તો કે ભાઈ 1/4πε0 અને એની વેલ્યુ કેટલી લ્યો છો SI પદ્ધતિમાં 9 × 10⁹. SI પદ્ધતિમાં આટલી વેલ્યુ લ્યો છો એની. તો એ આપણે ડાયરેક્ટ જ મૂકી દીધી છે અહીંયા કિંમત. એમાં અહીંયા કેની કિંમત પછી આવશે આ 2 વિદ્યુતભાર છે, એ ઇલેક્ટ્રોનના વીજભાર છે ખાસ કરીને લેવાના છે. આપણે અહીંયા ઉપર લખેલા જ છે કે આ વીજભાર છે એ કેનો ઇલેક્ટ્રોનનો વીજભાર જ છે, આટલું મૂલ્ય લઈ છીએ. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો જે વીજભાર છે એનું મૂલ્ય આપણે સમાન લઈ છીએ, પણ એના મેં તમને કીધું પ્રમાણે ઇલેક્ટ્રોન ખાસ કરીને પ્રોટોન ન્યુટ્રોનના દળ સરખા લઈ છીએ, ઇલેક્ટ્રોનનું દળ કેવું લઈ છીએ, જુદું લઈ છીએ ખાસ કરીને એમ. એટલે અહીંયા તમારે 2 પરનો વીજભાર તો સમાન જ છે મેં કીધું, પણ વિરુદ્ધ દિશામાંનો વીજભાર છે. એટલે અહીં નિશાનીનો પ્રશ્ન આપણે આવું ગણી દઈએ છીએ, અહીં નિશાની લેતા નથી કારણ કે એક ઇલેક્ટ્રોનને 2 આ ઇલેક્ટ્રોન જ લીધા છે એટલે કોઈ નિશાની માઇનસ આવે એટલે તો પ્લસ થઈ જાય, અથવા 2 પ્રોટોન તમે કહો તો 2 પ્રોટોન વચ્ચે તમને જો પૂછે એની અંદર તો પણ આ જેનો આન્સર આવે એમાં કોઈ ફેર પડતો નથી ટૂંકમાં. એટલે આ તમારે અહીંયા વિદ્યુત બળનું સૂત્ર આપણે વાપરેલું છે કુલમના નિયમ પ્રમાણે. તો વિદ્યુત બળ કેટલું આવશે તમે ગણતરી કરજો કેલ્ક્યુલેટરમાં ખાસ કરીને અહીંયા. તો 2.3 × 10⁻24 ન્યૂટન જેટલું આ વિદ્યુત બળ એની વચ્ચે લાગે ટૂંકમાં એમ. એટલે અહીંયા મેં તમને જે સ્પષ્ટતા કરી વિદ્યુતભાર વિશે એ અહીંયા 2 ખાસ કરીને કણ હોય એની ઉપર વિદ્યુતભાર રહેલો હોય તો વિદ્યુતભાર છે ખાસ કરીને એના હિસાબે એની અંદર વિદ્યુત બળ ઉદ્ભવે છે. એ તો ગુરુત્વાકર્ષણ બળ હોય, 2 કણ હોય તેને દળ હોય તો દળના હિસાબે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય અને વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારના હિસાબે એકબીજા ઉપર વિદ્યુત બળ લાગે. એ કેટલું લાગે કુલમના નિયમ અનુસાર આટલું અહીંયા એની ઉપર વિદ્યુત બળ લાગે. ખાસ કરીને વિદ્યુતભાર આપણે જે માપવો છે એના માટે એક સાધન પણ આવે છે જેને ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખીએ છીએ. આ ઇલેક્ટ્રોસ્કોપ છે ને જે ખાસ કરીને ઇલેક્ટ્રોસ્કોપ આ એની પરનો વિદ્યુતભાર છે એની હાજરી તમારે ચેક કરવી હોય, એનું અસ્તિત્વ પારખવું હોય ઇલેક્ટ્રોસ્કોપ. તો આ ઇલેક્ટ્રોસ્કોપ છે જે ખાસ કરીને એ એક એવું સાધન છે કે જેની મદદથી તમે ખાસ કરીને એની પરની વિદ્યુતભારની હાજરી છે એ
તમે પારખી શકો છો ટૂંકમાં. એટલે તમે યાદ રાખજો, તમને સાઈડમાં સારા અક્ષર લખી દો, અક્ષર બગડી ગયા થશે. ઇલેક્ટ્રોસ્કોપ આવું એક સાધન છે જે વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટે ઉપયોગી છે ટૂંકમાં. આનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ વિદ્યુતભારનો એકમ છે એ આ શોધ્યો તો એકમ એ કુલમના નામ પરથી છે. એટલે કુલમનો નિયમ હતો એના ઉપરથી વિદ્યુતભારનો એકમ એસઆઈ પદ્ધતિમાં કુલમ અથવા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લઈ છે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છે એ આ સૂત્ર ઉપરથી પણ યાદ રાખીએ કે ક્યુ બરાબર આઈટી ઉપરથી. આજે આપણે સૂત્ર જે આવશે વિદ્યુત પ્રવાહનું એમાં સૂત્ર આવશે. તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ અવર, એમ્પિયર ઇન્ટુ મિનિટ, આવા પણ એકમો તમે એના વિદ્યુતભારના એકમો છે એ લઈ શકો છો ટૂંકમાં. એટલે વિદ્યુતભારનો એકમ તમારે જોઈતો હોય તો આ પ્રમાણે એની અંદર આનો ઉપયોગ થઈ શકે. હવે તમને મિત્રો અહીંયા એક વિદ્યુતભારની ચર્ચા કરી પ્રમાણે એની અંદર એક કુલમ વિદ્યુતભાર કોને કહેવાય ટૂંકમાં. એટલે જે આમ ખરેખર જે અત્યારે જે આપણે ચર્ચા કરી છે વિદ્યુતભારનું, જે વિદ્યુતભારનું વહન ન થતું હોય તેને સ્થિર વિદ્યુતભાર કહેવાય, અને જે વિદ્યુતભારનું વહન થતું હોય તો એને ચલિત વિદ્યુતભાર કહેવાય. વિદ્યુતભાર વહન થાય તો વિદ્યુત પ્રવાહ રચાય. આપણને પોતાને ખબર છે સ્થિર વિદ્યુતભાર છે એ વિદ્યુત પ્રવાહ રચી શકે નહીં, કારણ કે એનું વહન થતું નથી ટૂંકમાં. એટલે સ્થિર વિદ્યુત અને પ્રવાહ વિદ્યુત એ બેમાં ફેર એટલો છે ખાસ કરીને કે ઓલું વહન થતું નથી સ્થિર વિદ્યુતમાં, અને પ્રવાહ વિદ્યુતમાં વિદ્યુતભારનું વહન થાય એના હિસાબે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ રચાય. હવે એક કુલમ વિદ્યુતભારની આપણે ચર્ચા કરીએ ટૂંકમાં. એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તમને એમ પૂછે તો એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની તમારે સંખ્યા જોતી હોય તો એ પણ મળે. દાખલા તરીકે તમે આ ક્યુ બરાબર એની વાળું સૂત્ર હતું એમાં ક્યુ બરાબર 1 કુલમ લઈ લ્યો, ઈ બરાબર 1.6 × 10⁻19 કુલમ લઈ લ્યો. તો એકના છેદમાં કિંમત મૂકો તો આનું સાદરૂપ આપો તમે. એક અહીંયા પોઈન્ટ કાઢીને 10 ઉપર લઈ લ્યો અને એક આ 10 ઓછા કરી નાખવામાંથી એટલે 100 થઈ જાય. અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે 16 થઈ જાય. આમાંથી 18 વધશે, 18 ઉપર વધશે એટલે 18 ઉપર આવી ગયા અને ભાગી નાખો તમે તો આ ભાગાકારની ક્રિયા કરશો તો 6.25 ગુણ્યા 10ની ઉપર કેટલી આવશે તો કે 10ની ઉપર 18 આવશે પ્લસ આ ઇલેક્ટ્રોનની સંખ્યા. અને આ ખાસ કરીને એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યા કે બે સરખી જ આવશે. એટલે એકમ ધન વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બોલે તો એટલી જ આવે, અને એકમ ઋણ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કહે તો તમારે આટલી જ આવશે. આ યાદ જ રાખજો આંકડો n બરાબર જે આપણે કીધું 1.6 ગુણ્યા 6.25 ગુણ્યા 10ની ઉપર કેટલા આવશે 18. આટલા ઇલેક્ટ્રોન છે એકમ ધન વિદ્યુતભાર કે એ ખાસ કરીને એકમ ઋણ વિદ્યુતભારમાં રહેલા હોય. એટલે વિદ્યુતભાર વિશેની જે પ્રાથમિક માહિતી છે એની ઉપરથી અહીં એક કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા પણ આપી શકાય. દાખલા તરીકે એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લેવી આપણે તો આ ક્યુ બરાબર આપણે આઈટી લખી છે, આની ઉપરથી એક કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા પણ આપી શકાય. જો આ આઈ બરાબર 1 એમ્પિયર લઈ લ્યો, ટી બરાબર 1 સેકન્ડ લઈ લ્યો તો આને વ્યાખ્યાયિત કઈ રીતે થાય એક કુલમ. આ ક્યુ બરાબર કેટલું આવશે 1 કુલમ આવશે. તો આપણે આ રીતે વ્યાખ્યા આપી શકાય કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકના કોઈ એક આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારને 1 કુલમ કહે છે. આ 1 કુલમ વિદ્યુતભારની વ્યાખ્યા થઈ ગઈ ટૂંકમાં. ફરીથી કહી દઉં, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને આપણે શું કહીએ છીએ 1 કુલમ કહીએ છીએ. અને આ 1 એમ્પિયર લઈ લ્યો અને 1 સેકન્ડ લઈ લ્યો એટલે 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો મળે. 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો એટલે કેટલા ઇલેક્ટ્રોન તો કે 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. તમે ઘણીવાર આવો શબ્દ પણ વાપરેલો હશે, એકમ ધન વિદ્યુતભાર એટલે 1 કુલમ ધન વિદ્યુતભાર. એકમ ઋણ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો પણ તમે 6.25 ગુણ્યા 10ની ઉપર 18 ઇલેક્ટ્રોન લખવાના છો, એમાં તો કોઈ ફેર પડવાનું નથી. એટલે તમે જે અહીંયા ટોટલ સંખ્યા છે એ તો આટલી ફિક્સ જ રહેશે એકમ ધન વિદ્યુતભાર અને એકમ ઋણ વિદ્યુતભાર માટે. એટલે આપણે જે અહીંયા ચર્ચા કરી એમાં 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી છે. તો આના ઉપર પણ એમસીક્યુ બોર્ડમાં કે સામાન્ય રીતે તમને એક માર્કમાં પૂછાઈ ગયેલા હોય, બોર્ડમાં પૂછાઈ ગયેલા હોય તો હું તમને એ કહેતો આવું છું. અને હવે ક્વેશ્ચન આવે ધારો કે શોર્ટ ક્વેશ્ચન તો એમાં પણ તમને 1 માર્કમાં પૂછાઈ શકે ટૂંકમાં. એટલે એ તમને અહીંયા હું તમને આખું સમજાવું છું કે કઈ રીતે તમારે એની ગણતરી કરવી. અને સાદી કોઈ ખાલી જગ્યા આવે 1 માર્કની તો એમાં પણ થઈ શકે. આ બે મેં તમને એક્ઝામ્પલ આપ્યા એ પણ એક પ્રકારના એમસીક્યુ જ પૂછાઈ ગયેલા હતા. એટલે આગળ હું તમને ગણતરી કરાવું કે ભાઈ 1 નેનો કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન કેટલા હોય, 1 માઇક્રો કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન કેટલા હોય, ટૂંકમાં એ આગળ ચર્ચા કરીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અહીંયા
ખાસ કરીને સમજવાનું છે, મેં તમને કીધું કે એના MCQ ટાઈપ ક્વેશ્ચન અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. એટલે તમારે એક યાદ રાખવાનું છે એની અંદર કે એકમ ધન વિદ્યુતભારમાં એમ કહે કે ભાઈ એકમ ધન વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને એકમ ઋણ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. તો તમારે આ યાદ રાખવાનું છે કે એકમ ધન વિદ્યુતભારમાં અને એકમ ઋણ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે, સરખી રહે. તો આપણે અહીંયા ખાસ કરીને અહીંયા અભ્યાસ કરવાનો છે કે એક કુલમ ધન વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. આમ તો મેં તમને ગણી દીધી હતી, ફરીથી કહી દઉં છું. અહીંયા એક કુલમ ધન વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એક કુલમ ધન વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તમે, તેના ઉપરથી પણ MCQ થઈ શકે. દાખલા તરીકે હું અહીંયા Q બરાબર 1 કુલમ લઈ લઉં. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો લેશું આપણે? તો કે E બરાબર 1.6 ગુણ્યા 10ની ઉપર કેટલી આવશે? તો કે -19 કુલમ. હવે એની આપણી પાસે સૂત્ર હતું ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું, N બરાબર Qના છેદમાં શું આવશે? E. આ લઈ લેવાનું. તો આની અંદર 1ના છેદમાં 1.6 ગુણ્યા 10ની -19, આનું સાદુરૂપ આપો એટલે 6.25 ગુણ્યા 10ની ઉપર 18 ઇલેક્ટ્રોન તમને મળે ટૂંકમાં આ પ્રમાણે. એટલે કહેવાનો આ હેતુ એ છે કે તમને એમાં માની લો કે MCQમાં પૂછે કે એક માઇક્રોકુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, એક માઇક્રોકુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. તો એક માઇક્રોકુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી ગઈ હોય તો તમારે અહીંયા ખાસ કરીને માઇક્રોકુલમ મારી બાજુમાં તમને લખી દઉં છું, યાદ રાખજો ખાસ કે 1 મિલીકુલમ હોય, 1 મિલીકુલમ બરાબર અને 1 માઇક્રોકુલમ. આ તમારે યાદ રાખવાનું સંબંધ, એના ઉપરથી તમારે ડાયરેક્ટ મૂકી દેવાનું રહેશે. એક ખાસ કરીને મિલીકુલમ, 1 મિલીકુલમ બરાબર કેટલું થાય? તો કે 10ની માઇનસ કેટલું આવશે? તો કે 3 કુલમ. 1 માઇક્રોકુલમ લ્યો તો 1 માઇક્રોકુલમ બરાબર 10ની -6 કુલમ. 1 નેનોકુલમ કહે તો 1 નેનોકુલમ બરાબર 10ની ઉપર -9 કુલમ. આ યાદ રાખજો. માઇક્રોકુલમમાં તમને પૂછ્યું હોય તો 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 1 કુલમમાં આટલી છે, 6.25 ગુણ્યા 10ની ઉપર 18 ઇલેક્ટ્રોન છે. તમને માની લો કે માઇક્રોકુલમમાં પૂછ્યું છે 10ની -6 વડે તમે ગુણી નાખો બે બાજુ, એટલે અહીં 10ની માઇનસ શું આવશે? 6 બરાબર 6.25 ગુણ્યા 10ની 18 બરાબર. તો અહીંયા ગુણાકારમાં તમારે કરી નાખવાનું છે અહીંયા 10ની -6 આ પ્રમાણે બરાબર. તો આના બરાબર એક શું લખી શકો? 1 માઇક્રોકુલમ લખી શકો. 1 માઇક્રોકુલમ બરાબર 6.25 ગુણ્યા 10ની કેટલી? 18માં 6 કાઢી નાખો એટલે 12. હવે હું તમને બહુ સિમ્પલ કહી દઉં કે તમને ધારો કે મિલીકુલમમાં પૂછે તો તમારે 3 આમાંથી ઓછી કરી નાખવાની 18માંથી એટલે 15. પછી માઇક્રોકુલમમાં કહે એટલે હા તો 6 અહીં ઓછી કરી નાખવાની 18માંથી એટલે 12 વધશે. એવી રીતના નેનોકુલમમાં તમને કહે પૂછે મની લ્યો તો 9 આમાંથી 18માંથી ઓછી કરી નાખવાની. આ રીતે તમને પૂછી શકાય. બીજી રીતે તમને એક કહી દઉં, માની લો કે આ ટાઈપની કોઈ ખાલી જગ્યા પૂછે કે 1 માઇક્રોકુલમ બરાબર ખાલી જગ્યા 1 નેનોકુલમ, આવું કંઈ MCQમાં પૂછે માની લો કે, તો તમારે શું કરવાનું? આનો ગુણોત્તર લઈ લેવાનો અને છેદમાં મૂકી દેવાનો. આ બહુ સહેલું પડે. 1 માઇક્રોકુલમ છેદમાં 1 નેનોકુલમ બરાબર અહીંયા 10ની -6 કુલમ છેદમાં 1 નેનોકુલમ એટલે 10ની -9 કુલમ બરાબર. 9માંથી 6 કાઢી નાખો એટલે 3 વધશે. આ 10ની 3 અહીં 10ની 3 ખાલી જગ્યામાં મૂકી દેવાનું રહે. એટલે તમને 1 કુલમ વિદ્યુતભારમાં આટલા ઇલેક્ટ્રોન રહેલા હોય યાદ રાખજો, કારણ કે ગણતરીની અંદર વારંવાર આનો ઉપયોગ થશે. એટલે તમારે 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ જ છે. પછી તમને એમાંથી કાંઈ ખાલી જગ્યા કેમ પૂછાય, કોઈ બીજા સ્વરૂપે પૂછી શકે તો તમારે આ પ્રમાણે આ ગણતરી કરી લેવાની. અને આ એક તમે યાદ રાખજો સંબંધ, માઇક્રોકુલમનો બધાનો સંબંધ યાદ રાખશો તો તમારે આ સહેલું પડશે તમને મેં કીધું એ પ્રમાણે. એટલે અહીંયા આપણે જે ચર્ચા કરી એ વિદ્યુતભારની થઈ. વિદ્યુતભાર છે એના એકમો કહી દીધા, કુલમ છે, બીજો એકમ છે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ અવર અથવા એમ્પિયર ઇન્ટુ મિનિટ. આ એના એકમો લઈ શકાય. આ આપણે ટોપિક જે ભણ્યા વિદ્યુતભારનો એમાંથી કોઈ પણ પ્રકારનું સામાન્ય 1 માર્કની ખાલી જગ્યા અથવા 1 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય તો આ તમે એની અંદર કામ લાગે. કારણ કે પેપર સ્ટાઇલ જે આવશે એ મુજબ વિચારવાનું આપણે આવશે. બે રીતે આપણે વિચારીએ છીએ કે ભાઈ કોઈક શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો એ રીતે થાય. અહીંયા આપણે આ વિદ્યુતભારનો ટોપિક પૂરો કરીએ છીએ, લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ અસ્તુ.